નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે મહત્વપૂર્ણ મુદ્દો કે મિશન ગુજરાત તરફ અત્યારે તો રાજકીય પક્ષો આગળ વધ્યા હોય તે પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરીએ તો 2 દિવસીય જે મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ કેમ ના હોય, તેમની આ જે મુલાકાત છે તે ઘણી મહત્વપૂર્ણ અત્યારે તો જોવા મળી રહી છે અને સાથે મિશન ગુજરાત ઉપર અત્યારે તમામ નેતા હોય તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો એક સાથે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અમિત શાહ હોય ત્યારે રાજકારણ તો ચોક્કસથી ગરમાયું હતું, પરંતુ રાહુલ ગાંધીનું જે આજનું નિવેદન હતું તે ચોક્કસથી ક્યાંક પ્રશ્નાર્થ ઊભા કરે તેવું હતું. ક્યાંક જે સંગઠનમાં અત્યારે જે શક્તિ, ક્યાંક મનોબળ અત્યારે તો જોવું જોઈએ, પરંતુ તે મનોબળ જોવા મળતું નથી. એમ કહેવાય કે કાર્યકર્તાઓ અત્યારે હાલ તો એમ કહેવાય ને કે કાર્યકર્તાઓને લઈને પણ ક્યાંક તેમણે એમ કહ્યું હતું કે ના, તમે પણ જાહેર જનતા વચ્ચે જાઓ, તે બહુ જરૂરી છે. 2 ફાંટા પડી ગયા છે તેવી પણ બાબત તેમણે કહી હતી. તેમણે એમ કહ્યું હતું કે અત્યારે 10, 15, 20, 30 લોકોને કાઢી મૂકવા પડે તો હવે કાઢી નાખવા જોઈએ, પરંતુ ગુજરાત કોંગ્રેસને મજબૂત બનાવવી એ બહુ જરૂરી છે. અડધા લોકો કોંગ્રેસમાં રહીને પણ કામ કરે છે, એ ભાજપનું કરે છે, પરંતુ ક્યાંક કોંગ્રેસનું કામ લોકો કરતા નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. તો બીજી બાજુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે તેમણે પણ ઘણા બધા જે બાબતોને આવકાર્યું હતું કે જેમને કોઈને ન પૂછ્યા તેમણે અત્યારે તો મોદીને પૂજ્યા તેવી પણ બાબત તેમના દ્વારા કહેવામાં આવી હતી. સાથે જ્યારે આજે વુમન્સ ડે છે ત્યારે વુમન્સ ડે નિમિત્તે પણ તેમણે કહ્યું કે ના, તમામ બહેનોએ, દીકરીઓએ અને માતાઓએ મને આશીર્વાદ આપ્યા ત્યારે હું આ સ્ટેજ ઉપર અત્યારે તો પહોંચ્યો છું. અને જે ગુજરાતના વિકાસમાં જે અત્યારે ફાળો આપવાનો છે તેના વધારે પડતો ફાળો આપીશું તેવું પણ તેમણે કહ્યું હતું. ત્યારે અમિત શાહે પણ કહ્યું હતું કે જેમાં હું અને નરેન્દ્રભાઈ જે મિલમાં રોકાયા હતા તેનું હવે પુનઃનિર્માણ પણ અમે કરીશું, ફરી એકવાર તેને શરૂઆત પણ કરીશું. ત્યારે હવે તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રદીપ મલિક કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. મલિક સર, શરૂઆત મારે આપનાથી કરવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હું શરૂઆત કરીશ. આજે કોંગ્રેસ પાર્ટી ઉપર આપણે પછી મનોમંથન કરીએ છીએ, પરંતુ આજે શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી કરવી છે. એટલા માટે કારણ કે મલિક સાહેબ, આપને ખબર હશે કે 2027નું ઇલેક્શન હવે નજીકમાં છે. તેની પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવવાની છે, કોર્પોરેશનનું જે ઇલેક્શન પણ આવવાનું છે. એટલે અત્યારથી ક્યાંક વડાપ્રધાન અને અમિત શાહ તરફ તૈયારી કરતા હોય ને તે પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને આ 2 દિવસીય નહીં પરંતુ 4 દિવસીય મુલાકાત આપણે કહેવી હોય તો કહી શકાય. પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જામનગરની મુલાકાતે આવ્યા હતા, વંતારાની પણ તેમણે મુલાકાત લીધી, ગીરની પણ તેમણે મુલાકાત લીધી. એટલે કે જે સવાલો ઘણા બધા થતા હોય છે, કારણ કે ગુજરાતમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભેગા આવતા હોય ને તો ત્યારે સૌથી પહેલો સવાલ થાય કે ના, ગુજરાતમાં કંઈક નવા જૂની થશે કે નહીં. અને પ્રદેશ પ્રમુખને લઈને હજુ પણ ચર્ચા વિચારણાઓ ઘણી બધી જોવા મળી છે કે પ્રદેશ પ્રમુખ છે કોણ. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આજે સંયુક્ત મુલાકાત, આમ તો ગયા હતા તો અલગ અલગ જ જગ્યાએ, પરંતુ આજે સંયુક્ત મુલાકાત અત્યારે હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? શું 2027ની તૈયારી છે? 2027ની તૈયારી ચોક્કસ હશે. ભાજપા તો બધાને ખબર છે કે તમામ 365 દિવસ ચૂંટણીના મોડમાં રહે છે. એમની પાસે બહુ મોટી મશીનરી છે અને એમની પાસે બહુ ઘણા બધા નેતાઓ છે, ઘણા બધા કાર્યકર્તાઓ છે. તો દે કેન અફોર્ડ ટુ બી ચૂંટણીના મોડમાં રહેવાનું આખા વર્ષ 365 દિવસ. પણ અત્યારે જુઓ તો મને બહુ બંને સાથે આવ્યા છે, બીજા શહેરોમાં છે. ચૂંટણીથી લઈને મને નથી લાગતું કે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ સો ફાર એઝ 2027ની વાત છે. પણ એઝ આઈ સેડ શરૂઆતમાં કે ભાજપા તો 365 દિવસ ચૂંટણીના મોડમાં જ રહે છે. પણ અત્યારે મને લાગે છે કે વધારે તમે જુઓ અમિતભાઈ અથવા તો નરેન્દ્રભાઈ. અમિતભાઈ તો ગાંધીનગર અને હાફ અમદાવાદનો MP છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. તે અવારનવાર આવતા જ રહે છે. મોદી સાહેબ લોકસભાના સદસ્ય વારાણસીથી ચોક્કસ છે, પણ છે તો ગુજરાતના, અને ગુજરાતમાં એમનું હજી પણ પરિવાર છે. માતાજી જ્યાં સુધી હતા એ બહુ અવારનવાર આવતા હતા અને માતાની આશીર્વાદ લેતા હતા.
તો એ આવતા જ રહે છે. તો મને નથી લાગતું કે બહુ જ ઇટ ઇઝ સો વેરી ઇમ્પોર્ટન્ટલી અને બહુ ઇન્સાઇટમાં જઈને અમારે જોવાની જરૂર છે અત્યારે. 2027 હજી વાર છે અને ભાજપા કમ્ફર્ટેબલ પોઝિશનમાં હતી અને આજે પણ બહુ કમ્ફર્ટેબલ પોઝિશનમાં છે. તો મને નથી લાગતું કે ચૂંટણી જોઈને વધારે જોઈ શકાય. પણ જ્યારે તમે કહો છો કે કોંગ્રેસની વાત પછી કરીશું, પણ કોંગ્રેસ ચોક્કસ દે હેવ વોકન અપ અર્લી એન્ડ ઇટ ઇઝ અ ગુડ સાઇન. કોંગ્રેસ માટે સારી વાત છે. હું આવું છું, હું કોંગ્રેસ ઉપર અત્યારે તો વાત. આવું છું, પણ એની પહેલાં મારે ભટ્ટ સાહેબને એક સવાલ કરવો છે. એમ તો કહેવાય છે હેમંતભાઈ કે ના, ભારતીય જનતા પાર્ટી 24/7 એમ 365 ડેઝ એ અત્યારે તો એમ કહેવાય ને કે ઇલેક્શન મોડમાં જ જોવા મળતી હોય, કોઈ પણ જગ્યા હોય. પેલું કેમ ખાતમુહૂર્ત અમે કરીશું તો ઉદ્ઘાટન પણ અમે જ કરીશું, એ જ ક્યાંક સંકલ્પની સાથે આગળ વધતી હોય છે. પણ આ શું મિશન ગુજરાત અત્યારેથી શરૂઆત કરી દીધી છે કે શું કોર્પોરેશનની? હું તો સૌથી પહેલાં કોર્પોરેશનની જ વાત કરું, પછી 2027ની આપણે તો વાત કરીશું. એકદમ આમ તમારો પોતાનો દ્રષ્ટિકોણ એક મીડિયા કર્મી તરીકે બરાબર છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, અને હવે તો ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓની સાથે બીજી 9 મહાનગરપાલિકાઓ આવી છે. આમ જોવા જાવ તો 17 મહાનગરપાલિકાઓ, કારણ કે આપણું ગુજરાતનું લગભગ 60% પોપ્યુલેશન હવે અર્બન પોપ્યુલેશન થયું. એટલે વાત તો બધી સાચી કે મહિલા કોર્પોરેશનના ઇલેક્શન વર્ષ પછી ખરા, પરંતુ અત્યારની જે મુલાકાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની અને અમિતભાઈની ગણો ને, પ્રદીપભાઈ બહુ સાચું કહ્યું કે અમિતભાઈ તો રેગ્યુલર ગાંધીનગર લોકસભાના સભ્યશ્રી તરીકે અવારનવાર કરે છે. ઘણા બધા વિકાસ કાર્યના લોકાર્પણ કે એની શિલાન્યાસ વિધિ હોય એને માટે થઈને નરેન્દ્રભાઈ અત્યારે જે આવી રહ્યા છે, મને લાગે છે 2027 વિધાનસભાનું ઇલેક્શન તો 2027 ડિસેમ્બરમાં. શું સાર હવે એના પહેલા તો બીજા 10 રાજ્યોની ચૂંટણીઓ, વિધાનસભાની ચૂંટણી આવશે આ 2-3 વર્ષમાં. ઇટ ઇઝ રાધર અ કાઇન્ડ ઓફ ધી ફેમિલી મીટિંગ. જે તમે કહો ને, નરેન્દ્રભાઈનો જે પારિવારિક સંબંધ ગુજરાતની પ્રજા સાથેનો રહ્યો છે અત્યારે ક્યાંક નવા જૂની થઈ જતી હોય છે. મલિક સાહેબ એગ્રી કરશે મારી વાતથી, પણ એ નવા જૂની ઘણી બધી થતી હોય છે. ગુજરાતમાં મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારનું જે વાતાવરણ છે, પ્રજાના આશીર્વાદથી હમણાં જે નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ, જે પ્રમાણે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં રિઝલ્ટ છે, તમે ડિસ્ટિંક્શન કરતા પણ વધારે માંગ સાથે તમે ગુજરાતની પ્રજાને આશીર્વાદ પ્રાપ્ત કરો તો એક બાબત તમને એક સધિયારો આપનારી છે કે તમે જે કાર્ય કરી રહ્યા છો, જે દિશામાં કાર્ય કરી રહ્યા છો, એને પ્રજાનું સ્વીકૃતિ છે, પ્રજાનું સમર્થન છે. પછી કોઈ એવી ઇમરજન્સી ઉભી થવાનો એક પોલિટિકલ એંગલ નથી જ આમાં. અને નરેન્દ્રભાઈ આવ્યા છે, આના પહેલા જયારે આવ્યા ત્યારે વનતારાની મુલાકાતે જુનાગઢ ગયા, ત્યાં પણ ઘણા બધા લોકાર્પણના કામો, સોમનાથ મંદિરની આસપાસના પરિસરનું જે પ્રમાણેના વિકાસ કાર્યો થવાના છે તેની બાબતો થઈ. અને અહીંયા આજનો જે કાર્યક્રમ છે એ તો ખરેખર આપણને એમ થાય કે આમે નરેન્દ્રભાઈનું જયારે અહીંયા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે ચિરંજીવી યોજના હોય, કલ્યાણ કેળવણી રથયાત્રા હોય, બેટી બચાવો બેટી પઢાઓ હોય, કુંવરબાઈનું મામેરું હોય, સાસ ફેરા, સમૂહ લગ્ન ફેરા યોજના હોય, કેટલી બધી યોજનાઓ, અભયમ આપણી હેલ્પલાઇન, એમ કરીને મહિલાઓ માટે એમણે ગુજરાતમાં જે કામ કર્યું એમને કદાચ વિશાળ ફલક ઉપર 2014માં એ પ્રધાનમંત્રી થવા પછી ત્યાં લઈ ગયા. આજે જુઓ તો મોટાભાગના પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો છે એમાં 3 કરોડ જેટલા મહિલાઓ હવે દે આર ધી ઓનર્સ ઓફ ધ હાઉસીસ. એટલે કે હેમંતભાઈ આ કે રૂટીન આ એક એમ કે રૂટીન મુલાકાતમાં અત્યારે તો આવ્યા હોય તેવું અત્યારે તો કહી શકાય. આમાંથી બહુ મોટો નિષ્કર્ષ કે કાઇન્ડ ઓફ સમથિંગ વેરી નહીં એ નિષ્કર્ષ એ જશે ને પછી આવતો હોય છે, એ અત્યારે આવતો નહીં જ આવે. ગયા છે, હવે પછી ક્યાંક આવશે તેવી પણ ક્યાંક અત્યારે તો બાબત જોવા મળતી હોય છે. પ્રદીપભાઈ, એક સવાલ હવે આપને કે ગુજરાત કોંગ્રેસ, આપણે અત્યાર સુધી ક્યાંક ચર્ચા કરતા હતા કે ના વિપક્ષ ક્યાંક દેખાતું નથી, પરંતુ આ વખતે જે એક્શન મોડમાં ગુજરાત કોંગ્રેસ અત્યારે તો આવ્યું છે, જે આમ સિચ્યુએશન રાહુલ ગાંધીની જે જોવા મળી રહી છે, આજે આવ્યા ગઈકાલે આવ્યા, તેમણે પોલિટિકલ અફેર્સ કમિટીના જે તમામ સભ્યો સાથે તેમણે બેઠક કરી, ગુજરાતની શું પરિસ્થિતિ છે, કેવી પરિસ્થિતિ છે, સંગઠન ક્યાં કામ કરે છે, શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, કયા કાર્યકર્તાઓ કામ કરે છે, કયા નથી કરતા, કયા નેતાઓ કરે છે, તમામ માહિતી મેળવી લીધી. અને જ્યારે આજની વાત કરીએ,
મલિક સાહેબ, તમે કદાચ એ જે સંબોધન હતું તમે જોયું જ હશે, તેમાં તેમણે કહ્યું કે અડધા નેતા ભાજપ માટે કામ કરે છે, અડધા નેતા કોંગ્રેસ માટે કામ કરે છે, એવી પણ ક્યાંક બાબત તેમના દ્વારા કહેવામાં આવી. પ્લસ તેમણે એમ પણ કહ્યું કે 5, 10, 15, 20, 25, 30 એટલા લોકોને કાઢી નાખવા હશે તો અમે કાઢી પણ લઈશું, પણ હવે અમારે ગુજરાત કોંગ્રેસને મજબૂત બનાવી છે. વિપક્ષ અત્યારે તો જે પ્રમાણે આગળ આવ્યું છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જો રાહુલ ગાંધીની જે વાતો કરી છે, ચોક્કસ પાર્ટી માટે સારી વાત છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પાર્ટીને બહુ કપરી સ્થિતિમાં અત્યારે છે. વિધાનસભાના ચૂંટણીમાં દે ગોટ ઓનલી 17 જેટલી સીટ મળી છે, અને એમાં પણ ઘણા બધા લોકો દલ બદલી કરીને અત્યારે એનું 1 ડઝન પર આવી ગયા છે. તો પાર્ટીને ઇટ્સ અ રિફ્લેક્શન, પાર્ટીની જે સ્ટેટસ છે, એની જે રણનીતિ છે, એની જે અત્યારના ગ્રાઉન્ડ ઉપર જે પ્રભાવ છે વિધાનસભામાં રિફ્લેક્ટ થાય છે. પણ ગ્રાઉન્ડ ઉપર ચોક્કસ પાર્ટીને મજબૂત કરવાની જરૂર છે, અને ઘણા વર્ષોથી જરૂર છે. રાહુલ ગાંધી ઓલવેઝ મીન્સ ગુડ, એમાં કોઈ ડાઉટ નહીં. રાહુલ ગાંધી ઓલવેઝ લોંગ ટર્મને વિચારે છે, એમાં પણ કોઈ ડાઉટ નહીં. તમે જુઓ, જ્યારે પોલિટિક્સમાં નવા આવ્યા હતા ત્યારે કહેતા હતા કે યુથ કોંગ્રેસને અમે લોકો સંગઠિત કરીશું, યુથ કોંગ્રેસને બધું મજબૂત કરીશું, કે એમને ખબર છે કે આજના યુથ કાલના પાર્ટી કોંગ્રેસ પાર્ટીમાં જઈને નેતા થવાના છે અને લીડ કરવાનું છે. પણ અનફોર્ચ્યુનેટલી ડિસ્પાઇટ ગુડ ઇન્ટેન્શન, ડિસ્પાઇટ ઓલ હિઝ આઈડિયોલોજી, એ એક્ઝિક્યુશનમાં ક્યાંક કમજોર પડી જાય છે. આઈ સે કે વ્યક્તિગત રૂપે પણ અને સંગઠનના રૂપે પણ એક્ઝિક્યુશન એની બહુ જરૂર છે. અત્યારે જે રાહુલ ગાંધી કહે છે કે કાઢી નાખવાની જરૂર છે, તો કાઢી નાખીશ, નવા લોકોને અંદર મહત્વપૂર્ણ હોદ્દાઓ આપીશ, તમામ વાત કરવાની જરૂર છે. પણ પ્રોબ્લેમ એ છે કે કેટલા હદ સુધી એ કરી શકશે. કેમ કે પણ મને લાગે છે કે જો એ ઈચ્છે તો એ કરી શકે, કેમ કે આજની પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે there is nothing to lose anymore. હવે એથી વધારે લૂઝ કરવાની કોઈ કશું છે જ નહીં જે લોકો લૂઝ કરી શકે. If there is anything for someone to lose, એ ભાજપા માટે છે લૂઝ કરવું. તો રાહુલ ગાંધી ચોક્કસ જે પણ નિર્ણય લે છે, જો એનો એક્ઝિક્યુટ કરે તો એક્ઝિક્યુશનથી એનાથી વધારે સ્થિતિ તો કરવાની નથી, ખરાબ થવાની નથી. સ્થિતિ જો કંઈ થાય તો ચોક્કસ સુધરશે, નવા લોકો આવશે, નવા એનર્જી સાથે આવશે. જૂના લોકો કેટલાક હદ સુધી નવા લોકોને કામ કરવા દેશે, અથવા તો જૂના અને નવામાં કઈ રીતે સંકલન સાધવામાં આવે છે, એના બધા ઉપર ડિપેન્ડ કરશે. અને એની ઉપર હું પછી આવું છું. નિકુલભાઈ, સૌથી પહેલાં તો રાહુલ ગાંધીની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ચલો 2 દિવસની મુલાકાત હતી, પરંતુ ગઈકાલે જે સિચ્યુએશન જોવા મળી, પોલિટિકલ અફેર્સ કમિટીના જે તમામ સભ્યો સાથે મળ્યા, આજે જે સંબોધન કર્યું, ક્યાંક એવું લાગી રહ્યું છે કે ના ગુજરાત કોંગ્રેસ હવે ફરી એકવાર બેઠું થવા તરફ આગળ વધી રહ્યું છે? તેમ ગુજરાત કોંગ્રેસની જ્યારે વાત કરવામાં આવે તો ડેફિનેટલી શું કહેવાય કે ઇતિહાસ આપણે અત્યાર સુધી જોઈએ તો ઇલેક્ટોરલ પોલિટિક્સમાં કોંગ્રેસને જોઈએ એવી સફળતાઓ મળી નથી, અને હંમેશા આપણે 2017માં રાહુલ ગાંધીજી જ્યારે અહીંયા પ્રચારમાં હતા ત્યારે આપણે જોયું કે સરકાર બનતા રહી ગઈ, ને ત્યાર પછી એમનો જે અનુભવ છે કે ઘણા બધા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના જે ધારાસભ્યો હોય એ બી છોડીને ગયા, જે ધારાસભ્ય નહોતા એ બી છોડીને ગયા, અને જે પૂર્વ પ્રદેશ પ્રમુખ હોય કે જે ગુજરાતની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટ, મંત્રી તેમજ રાજ્યસભાના બી સાંસદ રહી ચૂકે એવા લોકો બી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે તો એમને એક આઘાત અને ઠેસ એક સર્વોચ્ચ કેન્દ્રીય નેતૃત્વ કરતા હોય તેમને લાગે, અને જ્યારે અહીંયા આવે છે તો એમને ડેફિનેટલી એક લાગણી છે કે ગુજરાત કોંગ્રેસ મજબૂત થાય. એના ભાગરૂપે ગઈકાલે આખો દિવસ એમણે અલગ અલગ સ્તરના નેતૃત્વ જોડે જે મીટિંગનું આયોજન કર્યું, જેમાં એમને ગુજરાત પ્રદેશના કોંગ્રેસના શું પરિસ્થિતિ છે એના વિશે ત્યાગ મેળવ્યો, અને આજે જ્યારે સમગ્ર કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા હતા ત્યારે એમણે કીધું કે દરેક કોંગ્રેસીમાં અને દરેક ગુજરાતીમાં કોન્ફિડન્સ અંદરથી છે, કોન્ફિડન્સ જગાડવાની જરૂર છે. ગુજરાત એક એવું ધરતી છે કે જ્યાંથી કોંગ્રેસને ખૂબ મોટા લીડર્સ આપ્યા છે, જેમ કે આપણે મહાત્મા ગાંધી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, તો એવી એ
એ અપેક્ષા અને આશા સાથે ગુજરાતની અંદર પોતે એક કાર્યકર તરીકે કામ કરવા માંગે છે, ગુજરાતના લોકોને કોંગ્રેસના કાર્યકરોના માધ્યમથી મળવા માંગે છે, જાણવા માંગે છે, તો ડેફિનેટલી એમનો જે નિકુલભાઈ એમણે એમ પણ એમનો જે કહ્યું કે અભિગમ છે, હવે છે ને ગુજરાતની જે જનતાની સાથે કનેક્ટ થવું બહુ જરૂરી છે. ક્યાંક હજુ પણ કોંગ્રેસના જે તમામ કાર્યકર્તાઓ છે કે પછી નેતાઓ છે અમુક કનેક્ટ થયા છે, નથી પણ થયા, પણ પરંતુ હવે થવું જરૂરી છે. કારણ કે એમણે એમ કહ્યું કે 40% વોટ બેંક છે આપણી પાસે, હવે માત્ર 5%ની જ બાબત છે કે ના, એ 5% ક્યાંથી લાવશું, કેવી રીતે લાવીશું, શું કરીશું, એની ઉપર વિચારવું બહુ જરૂરી છે. એટલે નિકુલભાઈ ક્યાંક એમને ખબર છે કે ના શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, પણ હવે ફોકસ ખાલી એક જ છે કે ના હવે આગળ વધવું કેવી રીતે છે. એટલે જ સાચી વાત છે. એટલે જ એમણે કીધું કે હું ગુજરાતની જનતા જોડે કનેક્ટ થવા માંગુ છું અને હું આવીશ. તમે જે જિલ્લામાં મને લઈ જવું હોય લઈ જાઓ. અને એમના આવવાથી તમે જો આજે જે રીતના એક વાઇબ્રન્સી કોંગ્રેસની અંદર આપણને જોવા મળી, તો ડેફિનેટલી આવનારા દિવસોમાં એમના જ્યારે પ્રવાસ ગુજરાતની અંદર વધશે, જિલ્લાઓની અંદર જશે, તો ત્યાંના જે કાર્યકરો છે, જે ગ્રાસ રૂટ લેવલ સુધીના કાર્યકરો છે, એની અંદર એક અનેરો ઉત્સાહ આવશે. અને જે 5% વોટ શેરની રાહુલ ગાંધીજી વાત કરતા હતા, એને જો ડેફિનેટલી શું કહેવાય કે એક વિઝન આપવામાં આવશે કે કોંગ્રેસ એમના માટે શું કરી શકે છે, તો ડેફિનેટલી શું કહેવાય કે ગુજરાતની અંદર કોંગ્રેસનો જીત થઈ શકે એમ છે. પરંતુ તમે પૂછ્યું એ સવાલનો હું ડેફિનેટલી જવાબ હામાં આપીશ, કારણ કે રાહુલ ગાંધીજીના આવવાથી ડેફિનેટલી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક નવો ઉત્સાહ અને જોમ જોવા મળી રહ્યો છે. બિલકુલ બિલકુલ. મલિક સાહેબ, એમ કહે ને કે કોંગ્રેસના જ તમામ કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે ના, કોંગ્રેસ જોડે જે દગાબાજી કરે ને એમને અત્યારે તો કાઢવા બહુ જરૂરી છે. અને એ રાહુલ ગાંધીને કહ્યું હતું, એવું નહીં કે ના કોઈ મીડિયા સમક્ષ આવ્યું હતું કે ના, એવું કંઈ નહીં. એમણે ડાયરેક્ટ રાહુલ ગાંધીને જ કહ્યું કે ના તમે જ અત્યારે કંઈક કરો, તમે જ પાર્ટીમાં સર્જિકલ સ્ટ્રાઇક કર્યો કે અત્યારે યોગ્ય વ્યક્તિઓ રહે અને અન્ય જે આ પ્રકારની જે પરિસ્થિતિ કરે તેમને અત્યારે તો બહાર કાઢે. એટલે ક્યાંક કાર્યકર્તાઓને ખબર છે કે ના શું થઈ રહ્યું છે. એટલે હવે ક્યાંક લાગે છે કે ના ફેરબદલ થશે તેમ, કે પછી એની એ જ સિચ્યુએશન જોવા મળશે. ચલો આપણે ભાજપને તો સમજીએ છીએ કે ના 365 ડેઝ એન્ડ 24/7 એ એમ કહેવાય ને કે ના ઇલેક્શન મોડમાં છે, અને છેલ્લે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આવી જશે તો બધી વોટ બેંક ક્યાંક લઈ પણ જશે, એવું પણ ક્યાંક લોકોને ખબર છે. પણ આમાં તો છે એમ કહે ને કે ના ગડમૂળથી અત્યારે ફેરફાર કરવાની એક જરૂરિયાત આવી ગઈ છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? ચોક્કસ જરૂરિયાત છે ફેરફાર કરવાની, અને નવા યુથ આવે, નવા ખૂન આવે, નવી વિચારો લઈને આવે, નવી એનર્જી સાથે કામ કરે. રાઈટ. પોઈન્ટ એ છે કે નવા લોકોને લઈને જ્યારે આવો ત્યારે જૂના આમ તો બહુ વધારે છે નહીં એમની પાસે, બહુ સિનિયર માણસો પાર્ટીને છોડીને જતા રહ્યા છે. પણ સિનિયર માણસને આમે તમે કાઢી નહીં શકો. સિનિયર માણસની એક્સપિરિયન્સની ચોક્કસ જરૂર પડશે અને કરવાની જરૂર આઈ એમ શ્યોર એ ઉપયોગમાં લેશે ચોક્કસ એમની અનુભવની. પણ જેમ નિકુલભાઈ કહેતા હતા ને કે સી વોટ શેરમાં બહુ ફેર નથી. બે પાર્ટી જ્યારે ઓલમોસ્ટ બાયપોલર છે. આમ આપ પાર્ટી છેલ્લે વિધાનસભા લોકસભામાં એ લોકો હતા, પણ ઇટ્સ મોસ્ટલી બાયપોલર. તો એમાં બસ 5% વોટ શેર આમ કરવાની, બેલેન્સ કરવાની જરૂર છે, અથવા તો બેલેન્સમાંથી આ એક બાજુથી બીજી બાજુ લઈ જવાની જરૂર છે. એ ક્યાંથી આવશે? એ નવા વોટર્સ આપે, અને નવા વોટર્સ કોને વોટ આપે? જે નવા યુથ આવે, યુથ એક કેરિસ્મેટિક ચહેરા ફેસને આગળ કરે, નવા લોકો, નવા યુથ નવા લોકો સાથે વધારે સરસ રીતે આઈડેન્ટિફાય કરી શકે અને એમની વાત માને. તો ચોક્કસ નવા લોકોને સામે લાવવાની જરૂર છે. અને મને અને નવા બંનેને લાવવા જોઈએ તેમ નવા લોકોને સામે તમારે કરવી જ પડે, અને અનુભવી લોકોને તમે કઈ રીતે એમને ખુશ રાખો છો કે ફરી છોડીને પાર્ટીને ત્યાગ ન કરે, પાર્ટી છોડીને કોઈ બીજી જગ્યાએ ન જતા રહે, એ તમારે જોવાની છે. પણ નવા લોકોને તો તમારે સામે જ લાવવી જ પડશે, કેમ કે નવા વોટર્સ નવા લોકો જ ને વોટ આપશે. એ નવા વોટર્સ જૂના જે લીડર્સ છે એ નવા વોટર્સને એટ્રેક્ટ કરી શકે એમ નથી. નિકુલભાઈ થોડોક ટૂંકમાં જવાબ આપજો, મારે વોટ્સએપને એક સવાલ કરવાનો છે. નિકુલભાઈ, 2027ની અત્યારે હાલથી ચાલો તમે તૈયારી તો કરી લીધી, શું લાગે છે કે ના રિઝલ્ટમાં કંઈક ચેન્જીસ લાવી શકશો તેમ? મલિક સાહેબે કીધું એ પ્રમાણે કે કોંગ્રેસે કશું ખોવાનું નથી.
તમે જુઓ તો અત્યારે બસ કઈ બી ઇમ્પ્રુવમેન્ટ આવશે એ એક વેલ્યુ એડેડ થશે, અને આવનારા આ જે ઇમ્પ્લિમેન્ટેશન જો સૌ પ્રથમ આવનારા મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં જો થોડા એના અસર દેખાવાના આપણને પરિણામો ચાલુ થશે, ત્યાર પછી ચોક્કસ વિધાનસભા માટે આપણે કહી શકીશું, એવું હું કહું છું. લોકસભામાં તમે હુંકાર સાંભળ્યો હશે હેમંતભાઈ, જ્યારે રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા બન્યા અને જે પ્રમાણે તેમના દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે લોકસભા મેં તો હમ अच्छे नंबर से आ गए, अब गुजरात की बारी है. હેમંતભાઈ, ગુજરાતમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને રાહુલ ગાંધીએ જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે અત્યારે તો એન્ટ્રી પણ કરી દીધી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તો એને? સાચી વસ્તુ કહું યજ્ઞભાઈ, એક બહુ એક સિરિયસ એનાલિસિસ તરીકે કોંગ્રેસ છે ને એની જે પોલિસી છે ને એ ફંડામેન્ટલી રોંગ. બે વસ્તુ, એક ક્રેડિબલ તમારા પોતાના વચનો નથી. તમે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનો જે ઇન્ટરવ્યુ ગઈકાલે સાંભળ્યો એને એવું કહું કે અમે જે વેલફેર પોલિસીની અમે ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી હતી કે અમે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એવી રીતે પરિસ્થિતિ જ નથી. તેલંગાણાનું 18,000 કરોડની એની પોતાની ઇન્કમ મહિનાની હોય અને એની સામે 13,000 કરોડનો ખર્ચો એનો પગાર ને એના બીજા ઇન્વેસ્ટમેન્ટમાં જાય છે, તો 5,000 કરોડ વધે ને. એટલે કે છે કે અમે જે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે અમે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એવી પરિસ્થિતિ હોય. અને બીજું માઇનોરિટી અપીલમાં તમે બધી બાબતોને તમે જવા દો, પણ જે અમુક બાબતો હવે જે પ્રમાણે કર્ણાટકનું હમણાં સિદ્ધરામૈયાજીએ જે ગઈકાલે બજેટ રજૂ કર્યું એમાં જે પ્રમાણેનું માઇનોરિટી અપીલ બનશે. ગુજરાતની પ્રજા છે ને એ રાષ્ટ્રવાદી વિચારો ધરાવતી પ્રજા છે, એ બહુ સમજુ પ્રજા છે. એને તમે કોંગ્રેસે અહીંયા 2022માં વિધાનસભામાં કેટલા વચનો આપ્યા હતા યજ્ઞભાઈ, તમને ખબર છે? કદાચ ભારતીય જનતા પાર્ટી કરતા વધારે લોભામણી જાહેરાતો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા માટે. પણ વેન યુ આર નોટ ક્રેડિબલ, તમારો ક્રેડિબલ ફેસ ના હોય ને ત્યારે રાહુલ ગાંધીજીની ન્યાય યોજના હોય કે તમારે બીજા બધા રાજ્યોમાં જે પ્રમાણે હિમાચલ પ્રદેશમાં જે પ્રમાણે અત્યારે સ્ટેટ ઇકોનોમી છે, જે પ્રમાણેની હાલત છે, હિમાચલ પ્રદેશની સરકાર એવું ત્યાંના ટેમ્પલ કમિટીને ત્યાંના મંદિરોના ટ્રસ્ટને એવું કે તમારે અહીંની હિમાચલ પ્રદેશની કલ્યાણકારી યોજનાઓમાં તમારું કોન્ટ્રીબ્યુશન આપવું પડશે. તે પ્રમાણેનું સર્ક્યુલર થાય. આવી બધી બાબતો ગુજરાતની પ્રજા છે ને બહુ ધ્યાન રાખે. Unless and until you have a credible face in your promises, stop using minority appeasement. અને જ્યાં સુધી લીડરશિપ છે, ભારતીય જનતા પાર્ટી અત્યારે આ પોઝિશન પર પહોંચી છે એની પાછળ કાર્યકરોનો 30-40 વર્ષનો સંઘર્ષ છે 1980 નો. તમારે યુ હેવ ટુ ચેન્જ. કોંગ્રેસમાં ગુજરાતમાં તમારી લીડરશિપ ચેન્જ કરવા કરતા, ઓલ્ધો આઈ એમ એન આઉટસાઇડર, ઇટ ઇઝ એન ઇન્ટરનલ મેટર ઓફ કરશે. પણ તમને એવું લાગે છે કે ના અત્યારે રાહુલ ગાંધી તમારા માટે જ આવ્યા છે તેમ? But that is what the people are saying, political analysts are saying. This is the biggest campaigner for the BJP is Rahul Gandhi himself. અમે તો કહીએ જ છે. અને that is the reality of Indian politics since last 20 years. એટલે બદલવાની જરૂર ત્યાં ઉપરથી છે. From the top you have to change. તમે લીડરશિપ કોઈ યંગ ડાયનેમિક લીડરશિપ 90 વખત કોઈ એક તમારા નેશનલ લીડર if he fails in electoral politics, how long you will drag on with this? બહુ મનોમંથનનો વિચાર છે. પહેલા G23 નું એક કોંગ્રેસનું ગ્રુપ હતું, એને કહ્યું હતું એ પ્રમાણેનું ઇમ્પ્લિમેન્ટેશન કરો. If Rahul Gandhi has guts, he should say that he will leave the leadership of a Congress, even not a backseat driving. Mallikarjun Kharge, પણ everybody knows who is running the Congress. તમારે એ લીડરશિપ છોડવી પડે. પરિવારવાદનો જે આ છે ને આખો ભારતીય જનતા પાર્ટી એક્સેપ્ટ કરે છે એના માટે નહીં. If you want a real future of a Congress, change the leadership from the top. ત્યાંથી તમે ચેન્જ કરો. It will take 5 years, 10 years. Although મારે આ બધી એડવાઇસ આપવાની ના હોય, these are all the clues, right clues for the Congress. પણ 5-10 વર્ષની સંદર્ભ you have a credible Congress. તો બાબત છે આ તમારા માટે લાલબત્તી સમાન છે. એટલે if a real congressman is hearing this, he will surely agree with me. ત્યાં થવું જોઈએ. જો આ થાય ને તો કોંગ્રેસનું ભવિષ્ય 10 વર્ષ પછીનું ઉજ્જવળ છે. ઓલ્ધો આઈ એમ અ બીજેપી મેમ્બર, I should not advise to the Congress people. But this is the real advice. Change it from the top. પછી અહીંયા ચેન્જ લાવો અને have a credible promises to the people. બિલકુલ. Stop minority. જી, That is the real. જી હેમંતભાઈ, નિકુલભાઈ અને પ્રદીપભાઈ, આપ ત્રણને આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, મિશન ગુજરાત તરફ તો રાજકીય પક્ષો આગળ વધી રહ્યા છે. જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેવા પ્રકારનું રાજકારણ ગરમાય છે. આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.